ચાલો, કેમ છો બધાય? તમારું સ્વાગત છે કવિતા કિચન વ્લોગમાં. તો આજે આપણે ખજૂર રોલની રેસીપી શેર કરીશું. તો ખજૂર રોલ બનાવ્યા છે અને રોલ હતા પણ એને કટિંગ કરીને રોલ બનાવીને ફ્રીજમાં મૂકવાના. ફ્રીજમાં સેટ થઈ જાય એટલે કટિંગ કરી નાખવાના, આપણે જેવડા પીસ જોઈએ એવી રીતના. એટલે મેં રોલ હતા એના કટિંગ કરી નાખ્યા છે. ને ખજૂર શિયાળામાં બહુ સારો હાડકા માટે, તો ખજૂર ખાવાના ઘણા ફાયદા છે. અને આ પૂરી રેસીપી તો નહીં, મેં બનાવીને જ બનાવ્યો છે વિડીયો. તો પૂરી રેસીપી જોવી તો પાછો બનાવશું. ત્યારે ખજૂરને પહેલાં ઠળિયા કાઢવાના, પછી એને મિક્સરમાં પીસવાનું, પછી એને ઘીમાં શેકવાનું, પછી એમાં બધું ડ્રાયફ્રૂટ આપણે જેટલું નાખવું હોય ને એટલું ડ્રાયફ્રૂટ આમાં નાખવાનું, બધુંય નાખી શકાય. તો મેં આમાં કાજુ, બદામ, પિસ્તા, અખરોટ અને સૂકું નાળિયેર ઘીમાં શેકીને એટલી જે ડ્રાયફ્રૂટ હતું ઘરમાં એ બધું નાખીને આના રોલ બનાવીને ફ્રીજમાં સેટ કરવા મૂકી દીધા હતા. તો અત્યારે મેં કટિંગ કર્યા છે, તો તમારા બધા સાથે શેર કરું છું. તો તમે પણ બનાવજો અને ખાજો, બહુ ટેસ્ટી બને છે. અને શિયાળામાં ખજૂર હાડકા માટે સારું, તો તમે પણ બધા ખાજો. અને હા, બીજી રેસીપી એક શેર કરું છું કે આપણા ઘરમાં લીંબુ વધારે હોય તો લીંબુને શું કરવાનું કે ઝાઝા ટાઈમ ફ્રીજમાં મૂકીએ તો લીંબુ પીળા પોછા પડી જાય, કરમાઈ જાય, સારા ના રહે. તો એને શું કરવાનું, એક વાસણમાં રસ કાઢી બધો અને ગાળી લેવાનો. પછી આવી રીતે બરફની ડીશ હોય ને એમાં જમાવી દેવાનું. તો આ ટુકડા પછી કોઈ પણ ડબ્બામાં, પ્લાસ્ટિકના ડબ્બામાં ભરી શકાય. ભરીને પાછું ફ્રીઝરમાં મૂકી દો. તો ગમે ત્યારે શરબત બનાવવું હોય કે સવારમાં ગરમ પાણીમાં નાખીને પીવું હોય તો એક ટુકડો કાઢીને પાણીમાં નાખી દો એટલે ઓગળી જાય. તો લીંબુ વારે વખતે કાપીને એને રસ કાઢવાની ઝંઝટ નહીં, એકદમ રેડી હોય. આપણે સવારમાં તો ઉતાવળ જ હોય, કયું કામ કરવું કયું નહીં. આપણે બહેનોને તો ટિફિન બનાવવાના હોય ને, તો ઝાઝા લીંબુ સસ્તા હોય ત્યારે રસ કાઢીને આનો ડ્રો કરી નાખો તો પણ ચાલે. ને ઘરના હોય, દેશમાંથી લાવ્યા હોય તો પણ આવી રીતે રસ કાઢી અને બરફ જમાવી ફ્રીઝરમાં, અને આવી રીતે ડબ્બો હોય કોઈ પણ એમાં ટુકડા ભરી અને મૂકી શકો, તો લાંબા ટાઈમ સુધી ચાલે. તો તમે પણ લીંબુ લાવ્યા હોય તો આવી રીતે ડ્રો કરી નાખજો. હું તો આવી રીતે જ કરું છું. ગમે ત્યારે કિલો 2 કિલો એરેથી જ લીંબુ લઈ અને રસ કાઢીને આવી રીતે જ કરી નાખું છું. તો તમે પણ કરજો. અને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર જરૂર કરી દેજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. આવજો બધાય. રાધે રાધે. તમારી તબિયતનું ધ્યાન રાખજો.